કેમ છો મિત્રો? મજામાં? આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે હવે વરદર કી નાલનો ત્રીજો ભાગ છે. આપણે હિન્દી અને ગુજરાતી બંને સાથે જાતું જાય છે, એટલે માટે ગુજરાતી પણ છે અને હિન્દી પણ છે. હિન્દીવાળાને પણ ગુજરાતી થોડું ઘણું તો સમજાઈ જશે, એટલે પાછો આ ભાગ હવે આપણે પાછો ગુજરાતીમાં કરીશું. હવે તમને જો છેલ્લે ભાગ તો જોયા જ હશે, એમાં એનો ઇતિહાસ ને બધું જ મેં સંબોધિત કરીને વાતચીત કરેલી હતી. એટલે જેટલો આપણને ઇતિહાસ એનો ખ્યાલ હતો એટલા માટે અહીંયા જો આ મંદિરમાં રસોઈ પણ થઈ છે. 100 માણસની રસોઈ પણ અહીંયા કમ્પ્લીટ હોય છે કે ભાઈ અહીંયા ગમે ત્યારે આવું, જો તમારે રસોઈ નહીં અને આરામ પણ કરવો છે તો આરામનું પણ અહીંયા થઈ જશે. એમાં કંઈ જ રાખતા નથી એવું કે ભાઈ આ અહીંયા નહીં અહીંયા નહીં, બધું વ્યવસ્થા થઈ જશે. પણ અહીંયા જુઓ આપણને ભરપૂર આનંદ છે, ભરપૂર. પછી આપણે થોડાક હજી ઉપર ચડ્યા હતા, હજી એક મંદિર હતું. મેં કીધું આવ્યા છીએ તો હારવાર અહીંયા પણ દર્શન કરી લઈએ, એટલા માટે આપણે ઉપર ચડી ગયા. જો છે ને ચારે બાજુ એમ લીલોતરી. પણ પ્રભુએ એકવાર આવો વિશાલને યાદ કરશો, એના જેવું કામકાજ કર્યું છે. અહીં ઘણા સંતો પણ અહીંયા પૂજા પાઠ કરેલી છે, એનું પણ આપણે ઇતિહાસ જોશું કે શું શું કરેલું છે શું નહીં. આ ભગવાનને જો દર્શન કરવા આવી ગયા, પછી ભગવાનને માથું ટેકવી એ કીધું હવે આગળ વધીએ. ત્યાં મેં માથું ટેકવી, આપણે દર્શન કર્યા. દર્શન કરીને જો તમને બતાવું ભગવાનનો ફોટો. કૃષ્ણ ભગવાનનું જે એક રૂપ છે આ પણ. અને જો હજી કામકાજ ચાલતું હતું, બધું રિનોવેશન. છાણા જો આ છાણાનું અહીંયા કરે છે, ભઠ્ઠા ઉપર જ બધી રસોઈ, બધું રિનોવેશન ને વ્યવસ્થિત ચાલુ છે. કેવડા મોટા મોટા ઉપર જોઈ શકો છો, જ્યાં તમારી નજર જાય છે ને ત્યાં સુધી વ્યવસ્થિત પહાડ હોય પહાડ. જો ઊંડું કેટલું છે, આમ મતલબ નીચે કેટલું છે ને બાકી. પણ આ એક વિચારવા જેવું છે કે આસપાસના ગામમાં એટલું બધું પાણી નથી. આ ઇલાકામાં 50 મીટરના ઇલાકામાં જ. કેમ છો મિત્રો? મજામાં? હવે એક આવું પણ મંદિર છે, આવી રીતે તો આમ પથ્થર જ છે, બહુ પથ્થર છે, પણ અહીંયા બહુ મજા આવે છે. કુદરતના એકદમ પહાડની વચમાં છે, પહાડની આમ સેન્ટરમાં જ કહી શકો. આવી જવાનો રસ્તો એટલો ખરાબ છે, પણ આ મંદિર દીપકભાઈ 125 વર્ષ હશે. 125 વર્ષ જૂનું છે, 125 થી હશે. 100 તો ડેફિનેટલી થઈ ગયું છે. પણ આટલું જો પાણીની સુવિધા ભરપૂર સુવિધા છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે ઠંડી હોય, ત્રણેય. અને આ કુદરતનો નજારો તો જોવો એકવાર. આપણને દીપકભાઈ બતાવ્યું છે ને, બહુ મજા આવી છે. આપણને એમ એવું લાગે છે ને યાર કે ભાઈ જેવું અહીંયા જ છું, એવી ખતરનાક મજા આવી. તો થઈ પહાડની વચમાં, એટલે કુદરતના ખોળામાં જ છો તમે, એમ બીજું કાંઈ જ નહીં. અહીંયા તમે આવો, ભૂખ તરસ બધું અહીંયા પૂરું. જમવાનું પ્રસાદી અહીંયા થઈ જાય. અમે તો થોડું ઘણું લઈને આવ્યા છીએ, પણ મને આટલું બધું નહોતું કે ભાઈ આવું બધું થઈ શકે છે. તમે જુઓ, પાણી તો બતાવો, એકદમ ચોખ્ખું છે ને. બાકી આ નજારો જુઓ, આ નજારો શું છે? આટલા વર્ષોથી એમને જ પડ્યું છે, કોઈ પાણો આમથી આમ નથી કરેલો. આ બસ બધુંય આ થોડું ઘણું અહીંયા પૂજારીજી રહે છે એટલા માટે જુઓ. તો બાકી આપણે પથ્થર પગમાં હમણાં મેં થોડુંક લાગી ગયું આપણને. આ જો છે ને, થોડુંક આપણને લાગી પણ ગયું. બાકી મજા આવે છે, ભરપૂર આનંદ છે, આનંદ. મહાદેવજી આનંદ. બોલો નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. મહાદેવને સાચા મનથી યાદ કર્યા
ત્યાં એમની નંદી આવી ગઈ, પહાડ ચડીને જોવો છે ને નંદી મહારાજ, નંદી મહારાજ આટલું એ વ્યવસ્થિત જો છે ને, આટલું ઊંડાણ છે છતાંય એમના નંદી મહારાજ ઉપર આવી ગયા. કઈ ગયા નંદી મહારાજ છે ને, જો એનો અવાજ તમને બતાવજો. આટલા શિંગડા હોવા છતાંય ગાય માતા કાંઈ જ નથી કર્યું. અમે વચમાં ઊભા છતાંય કાંઈ જ નથી કર્યું. એ મંદિરમાં દર્શન કરવા ગયા છે. यस सर, जय सिया राम। जय श्री राम सर. कहाँ से सर ये स्थापना इनकी ये सब? आप सुबह पहले हटे वर्दरी नाल में आप संत आया स्वरूप दास जी। आप आमेट दरबार हा, अच्छा आमेट का राजा हा और विराग जागियो जो बटू राजमहल वगैरह सब छोड़ छुड़े बटे ऊपरे जो गुफा है बटे तपस्या की थी। आपरा बाद हटे आया हा हरिदास जी, बटा बाद आया हा पीताम्बर दास जी, पीताम्बर दास जी रा बाद हटे आया प्रेमदास जी, प्रेमदास जी रा बाद हटे आया गणेश दास जी और आज की तारीख में आपने वर्दर वाला बाबा जी हटे है जो कि प्रेमदास जी के गुरु जी है, प्रेमदास जी। अच्छा, तो सर ये मतलब मंदिर कहाँ कितने सालों से? ये स्थान लगभग 1000 साल पुराना इतिहास है। इस जगह का अगर पुराना इतिहास उठा के देखे तो 1000 साल का इतिहास है। अच्छा, और 500 सालों से तो ये लोगों की नजरों में है। अच्छा, हाँ, बाकी पहले यहाँ पे केवल एक गुफा थी। और ये ठाकुर जी का जो मंदिर है, यहाँ ठाकुर जी की जो बद्री विशाल जी है, इनकी स्थापना भी उदयपुर दरबार के हाथों की ही है। अच्छा, थैंक यू सर, थैंक यू सो मच. जय श्री राम। જય શ્રી રામ સર, જય શ્રી રામ. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી કહાની સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ચાલો મિત્રો, જય મહાદેવ હર.